ચેનલ ઓફ વડોદરા. વડોદરાની MS યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે NSUIના પ્રમુખ અમર વાઘેલા અને વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોચ્ચાર સાથે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે સમાજ કલ્યાણ ઈચ્છાધારી હિતલબેન રાવલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જે પણ કોન્ટ્રાક્ટર આવી હલકી ગુણવત્તાનું અનાજ તેમજ જમવા બનાવવામાં સાફ સફાઈ નથી રાખતા તેવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી. પોલિટેકનિકની સમરસ હોસ્ટેલના NSUIના રજૂઆતને પગલે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હિતલબેન રાવલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એજન્સીને નિયમ અનુસાર કાર્યવાહી તથા પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બીજા બ્લોક રાજકોટની હોય, અમદાવાદની હોય, સુરતની હોય, ત્યાં શું ફેસિલિટી આપે છે ને અહીંયા શું ફેસિલિટી આપે છે, અને આ વસ્તુ અત્યારે નહીં. અને મેડમ અમારી માંગ એવી છે કે જે બી પિયુષભાઈ કે ચાલુ થયા છે હતું એ જ્યારે શરતો પ્રમાણે એજન્સીની જવાબદારી છે અને આવી કોઈ કાર્યવાહી મતલબ આવું ફૂડ પોઈઝનિંગનો કોઈ બનાવ બન્યો નથી અને બને તો નિયમોની કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીની જવાબદારી છે અને મેનેજમેન્ટ બી સાથે જવાબદાર છે. આગળની કાર્યવાહી એજન્સીને નિયમ અનુસારની કાર્યવાહી કરી લેખિતમાં નોટિસ આપી છે. એમની સાથે મિટિંગ છે, ગાંધીનગર એની જાણ કરેલી છે અને જરૂર પડશે તો પેનલ્ટી આગળ બ્લેકલિસ્ટ બધી જે નિયમ અનુસારની કાર્યવાહી. પાણી અહીંયા પીવાનું પાણી 1000 લીટરનો ઇન્ડસ્ટ્રીયલ RO પ્લાન્ટ લાગેલો છે અને બીજા બી નાના પ્લાન્ટ કાર્યરત છે. એ રીતે થઈને 14 પોઈન્ટ પર પીવાનું પાણી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવેલા છે. RO પ્લાન્ટ દરેક ફ્લોર પર લાગેલા છે. એમાંથી 14 પોઈન્ટ અત્યારે હાલની પરિસ્થિતિમાં કાર્યરત છે. દરેકનું મેન્ટેનન્સ અને રિપેરિંગનું અને TDS ચેક માટેનું બધી જ કાર્યવાહી. આક્ષેપો તો અમે એવું કહીએ છીએ કે પાણી મળે જ છે અને પાણી આપવામાં આવે જ છે. નાના મોટા પ્રોબ્લેમ હોય એનું ડે ટુ ડે અમે નિરાકરણ લાવીએ છીએ. હવે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં કેવા પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે ગાંધીનગર સુધી વાત પહોંચી છે એવું તમે કહી રહ્યા છો. અમે લેખિતમાં એમને નોટિસ આપી દીધી છે. એજન્સીને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા છે. એમની પાસે ખુલાસો માંગ્યો છે અને આગળની એમની બિલની પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે અને ઇમ્પ્રુવમેન્ટની કાલે સાંજે જે મેનેજમેન્ટ હતું એ વિદ્યાર્થીઓ દ્વારા જ અભિપ્રાય લખવામાં આવ્યા છે કે આજનું મેનેજમેન્ટ બહુ સરસ છે અને જમવાની બાબતમાં બી ગુડના રિવ્યુ આપવામાં આવે. જેવી રીતે ગર્લ્સ સમરસ કોલેજમાં જે જમવાની ગુણવત્તામાં જે અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટીનું હોય છે અને અવારનવાર જે જીવજંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે. સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે અમે વાત કરી, NSUIના સંગઠનના બધા મિત્રો એને વાતચીત કરી તો કીધું કે અમારા જે બ્લોકમાં છે તે પાણીની પણ સમસ્યા છે. C બ્લોકની વિદ્યાર્થીઓને B બ્લોકમાં પાણી ભરવા જવું પડે છે. બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે, સાફ સફાઈના મુદ્દાઓ છે. જ્યારે વિદ્યાર્થીનીઓ નીચે જમવા માટે જાય છે તો ફક્ત એક કાઉન્ટર હોય છે, જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભો રહેવા પડે. એટલે આવી ઘણી સમસ્યાઓ છે અને અગાઉ પણ NSUI આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ સાથે અમે રજૂઆત કરી છે. આજે અમે વોર્ડનને બી આપવો જોઈએ કેમ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથેના આવા છેડા NSUI કદાપી ચલાવી નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં NSUI વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. અત્યારે વોર્ડન મેડમને અમે વાતચીત કરી ત્યારે વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે બી કોન્ટ્રાક્ટર હતો એમના પર અમે વાતચીત કરી છે, એના પર કમિટી બેસાડી છે અને ગાંધીનગર પણ વાત મોકલી છે. એટલે ટૂંક જ સમયમાં આનો નિકાલ આવી જશે અને નવા કોન્ટ્રાક્ટરને અમે હાયર કરીને નવા કોન્ટ્રાક્ટરની અમે નિમણૂક કરી.